સમાચારોમાં આગળ વાત કરીએ તો સંત સરોવરમાં પાણીની આવક થતા સાબરમતીની સપાટી પણ હવે વધી ગઈ છે। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડાતા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સાબરમતીમાં પાણીની આવક સતત વધી રહી છે અને વધતી જતી આવકને લઈને વાસણા બેરેજના ગેટ ખોલાયા છે। મોડી રાત્રિ દરમિયાન વાસણા બેરેજના 27 ગેટ ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમમાંથી 94,432 ક્યુસેક પાણી છોડાયું છે। સંત સરોવરમાંથી 68,585 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે। બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે તે પ્રમાણે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। સંત સરોવરમાંથી પણ જે રીતે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાયા છે। મૌલિક, કેવા પ્રકારની પરિસ્થિતિ છે? સાબરમતી નદીમાં ફરી એકવાર પાણી છોડાયું છે, કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ? મોડી રાતથી જે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં પણ જે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેક જેટલું પાણી છે તે છોડવામાં આવ્યું છે અને જેના કારણે જે વાસણા બેરેજ છે ત્યાંથી સતત પાણી છે તે આગળ છોડવામાં આવી રહ્યું છે। પરંતુ અમદાવાદ શહેરની અત્યારે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। અનેક જગ્યાએ જે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। ખાસ વાસણા બેરેજ છે ત્યાંથી પણ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, જેથી કરીને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ખૂબ જ માત્રામાં પાણી છે તે ભરાઈ રહ્યું છે અને પવન સાથે વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે, જેના કારણે શહેરીજનો છે તેને ખૂબ તકલીફનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અને વિઝિબિલિટી પણ ખૂબ શૂન્ય થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે। જો સાબરમતી નદીની વાત કરીએ તો ગત રાત્રિ સાબરમતી નદીમાં પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને સતત પાણી છોડવાના કારણે જે સાબરમતી નદી છે બે કાંઠે વહેતી થઈ છે। કેટલાક શહેરીજનો છે તે પણ આ વરસાદમાં પરેશાન થાય છે। શું કહેશો, કેવો વરસાદ છે અને પાણી કેવા ભરાય છે? 2 દિવસથી ખૂબ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અહીંયા ગુજરાત લેવલે, ખાસ કરીને અમદાવાદમાં, અને આજે રવિવાર છે પણ લોકો ઘરે છે એટલે શાંતિ છે। બાકી ચાલુ દિવસે કાલ બપોરથી વરસાદ ભારે છે। સાબરમતી નદીમાં પાણી પણ ખૂબ આવેલું છે। બસ આમ લીલા લહેર છે, પણ હવે ભગવાને કંઈ થોડી ખમૈયા કરજો તો બધાને કાલ રૂટિન ચાલુ થઈ જાય। ચલો, જય જય। એટલે આ લોકો વરસાદ ભલે પડ્યો પરંતુ હવે વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના છે તે કરી રહ્યા છે। બીજી તરફના હું દ્રશ્યો છે આપને બતાવવા માંગીશ કે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કઈ રીતના પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે અને આ ગત રાતથી જ ભારે પવન સાથે પૂર્વના વિસ્તાર હોય કે પશ્ચિમના વિસ્તાર હોય ત્યાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તાર છે અમદાવાદના, તે પછી વેજલપુર હોય, ચાણક્યપુરી હોય, સલ્તેજ અંડરપાસ પાસેના વિસ્તાર હોય ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે અમદાવાદમાં ભારે વરસાદના કારણે જે સાબરમતી નદીમાં પાણી આવ્યું છે તેના કારણે અમદાવાદ ગ્રામ્યના જે વિસ્તારો છે ત્યાંના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। ખાસ અમદાવાદ સિટીની વાત કરીએ તો અમદાવાદનો જે વાડજ વિસ્તાર છે ત્યાં જ્યારે સાબરમતીમાં પાણીનો પ્રવાહ વધે ત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે વાડજના ત્યાં પાણી ભરાતા હોય છે। સાથે સાથે જે રિવરફ્રન્ટનો વિસ્તાર છે, રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન આવેલું છે, ત્યાં પણ જ્યારે પાણી છે તેનો પ્રવાહ વધે ત્યારે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। ત્યારે અત્યારે જે સાબરમતી નદીમાં પાણી છોડાયું છે તેને લઈને જે અમદાવાદ જિલ્લાના વિસ્તાર છે તેને અલર્ટ પર રાખવામાં આવ્યા છે। અધિકારીઓને અલર્ટ રહેવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। સંભવિત પૂરની પરિસ્થિતિ ઊભી થાય તેના માટે તકેદારીના પગલાં ભરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અમદાવાદની આ પરિસ્થિતિ આપે જોઈ, જ્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। ઠેર ઠેર રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે અને બીજી તરફ પાલિકાની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે।